દ્વારકામાં રાધલ માતાજીના એક સાથે 252 લોટા તેડી અને 3500થી વધુ કુંવારિકાઓએ મહાપ્રસાદનો લાભ લીધો। દ્વારકામાં રાંદલ માતાજીના એક સાથે 252 લોટા તેડી અને 3500થી વધુ કુંવારિકાઓએ મહાપ્રસાદનો લાભ લીધો। દ્વારકાના ઇતિહાસમાં સર્વપ્રથમ એક સાથે સર્વ જ્ઞાતિ માટે સમૂહમાં રાંદલ માતાજીના લોટા મહાઉત્સવ ઉજવાયો, જેમાં 252 રાંદલ માતાજીના લોટા રૂપે તેડા થયા અને ભવ્ય રીતે કુમારિકાઓએ ભોજન લીધું। સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં મોટાભાગના પરિવારો પોતાના પરિવારમાં સારા પ્રસંગો જેવા કે લગ્ન, શ્રીમંત, સગાઈ, મકાન, વાસ્તુ સહિતના પ્રસંગોમાં ઉજળા દેવ ગણાતા રાંદલ માતાજીના લોટા તેડતા હોય છે। ભગવતી રાંદલ માતાજી કોરાનો ખૂંદનાર આપે એટલે પોતાના ઘરે પુત્ર જન્મ કરાવે તે માટે પણ દંપતીઓ રાંદલ તેડવાની માનતા લેતા હોય છે। ત્યારે આવા અવનવા પ્રસંગોએ પરિવારમાં આ પ્રસંગ થતો હોય અને સાથે કુમારિકા ભોજન પણ થતું હોય છે। ત્યારે દ્વારકામાં પ્રથમ વખત જ આટલી સંખ્યામાં અને દરેક સમાજ માટે સમૂહમાં રાંદલ લોટા તેડવાના અવસર કકલાસ કુંડ રાંદલ માતાજી સૂર્યદેવના મંદિર ખાતે આ અવસર આવ્યો અને એક સાથે સમૂહમાં શ્રી રાંદલ માતાજીના 252 લોટા તેડવામાં આવ્યા અને મોટી સંખ્યામાં ભાવિકો, યજમાનો અને કુમારિકાઓ હાજર રહી માતાજીના અર્ચના કર્યા બાદ શોભાયાત્રા અને સાંજે દાંડિયા રસ જેવા કાર્યક્રમો પણ યોજાશે।